દાહોદ અને ગરબાડા ડિવિઝનના પોલીસ મથકોએ જપ્ત કરેલો દારૂ આજે નાશ કરવામાં આવ્યો. દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા યેન કેન પ્રકારે વારંવાર ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. પરંતુ દાહોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને બાતમીના આધારે રેડ પાડીને દારૂ ઝડપી પાડવામાં આવે છે. આવા જ કેસમાં દાહોદ ડિવિઝનના દાહોદ ટાઉન એ ડિવિઝન, બી ડિવિઝન, દાહોદ ગ્રામ્ય કતવારા તથા ગરબાડા ડિવિઝનના ગરબાડા અને જેસાવાડા પોલીસ મથકોએ જપ્ત કરેલા 2 કરોડ 8 લાખ રૂપિયાના વિદેશી દારૂનો રોડ રોલર અને બુલડોઝર નીચે કચડીને નાશ કરવામાં આવ્યો હતો અને બુલડોઝર ફરતા જ મેદાનમાં દારૂની રેલમછેલ થઈ જવા પામી હતી. આ કાર્યવાહી દાહોદના ઇન્દોર હાઈવે ઉપર આરટીઓ ચેકપોસ્ટ ખાતે ખુલ્લી જગ્યામાં કોર્ટની મંજૂરી બાદ હાથ ધરવામાં આવી હતી. દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવે, દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારી, ગરબાડા ડીવાયએસપી એમ.કે. સ્વામી સહિત અનેક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. આજરોજ ઇન્દોર હાઈવે ઉપર જે જૂનું આરટીઓનું ચેકપોસ્ટ હતી એ જગ્યાની અંદર દાહોદ અને ગરબાડા ડિવિઝનના વિવિધ થાણાઓ, એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ કતવારા અને ગરબાડા જેસાવાડા, આ થાણાઓનો લગભગ 2 કરોડ 8 લાખ જેટલો મુદ્દામાલ હતો ટોટલ મળીને. એમનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજરોજ એસડીએમસી દાહોદ, બંને ડીવાયએસપી, સંબંધી અધિકારી અને તમામ થાણાધિકારી રૂબરૂમાં નાશ પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે.